તાર રાણાવાવ થી પાવભાજી બનાવવા હતું સામાન લેતા આવ્યા ભાગશારી હે ને એના જ લગન માનવેલામાં થાય તો તમે પછી ભાગશારી બનો શ્રમદાન કરે કોઈ ધનદાન કરે ઈ જ ટાઈપ નું તમારું આ એક દાન છે નોતા કઈ આવી ત્રણ હાર આવતી જ નથી આજ અલગ જ આવે એટલી કા ફોટા હોય તો ઉગારે જાય ઈ જ વાત છે આવો એક એક બટકા વાળા છે બધા રેડી જા વઘાર થઈ ગયો છે ના પાડી કે અમે છોડ લઈશું હા તો જેમ કે તમે આગળ જોયું એમ માં લીરબાઈ આઈના 150 માં નિર્વાણ દિવસે જે પેલા મોઢવાડા હતું અમારા શું કહેવાય કિસ્મત થાય કે અમારે હવે રાણા કંટોળામાં આવી ગયું તો અમારે તો નજીક પડી છે અને એમાં છે તારીખ 19/1/2026 ના એક મહેર જ્ઞાતિના 150 લગ્ન છે તો 150 લગ્નની સંખ્યા આજે પૂરી નથી થઈ તો તમારે કોઈને પણ નામ નોંધાવવું હોય તો તમારું નામ નોંધાવી જાજો અને આમાં અમુક સમૂહને આ ભાગશારી હોય એના લગ્ન માનાવેલામાં થાય 100% કે જે ભાગશારી છે ને એના જ લગ્ન માનાવેલામાં થાય તો તમે પછી ભાગશારી બનો અને તમારું નામ નોંધાવી જાવ કે માનાવેલામાં તમારું માના આશીર્વાદ મળે માં લીરબાઈના આશીર્વાદ મળે આપણી મેરની દીકરીના આશીર્વાદ મળે એનાથી મોટી તો કઈ બીજી વાત હોય શકે તો હે ને 150 લગ્ન હે એ મેરના છે બીજાના બીજા ઘણા બધા કરવા તો થઈ જાય પણ આપણે માં લીરબાઈનું ઓલું હે ને એટલે મેરનું વધારે ઓલું કર્યું અને 108 કુંડી યજ્ઞ હે તો 108 કુંડી યજ્ઞમાં જોડાવા માટે એમાં બધી જ્ઞાતિ છે સર્વ જ્ઞાતિ 108 કુંડી યજ્ઞમાં હે ને વધારે પથે જાય ને કદાચ 108 થી તો એની પણ વ્યવસ્થા કરેલી છે ને તમારે લગ્નમાં જો ફૂલ ને ફૂલની પાકડી કંઈ પણ આપવું હોય ને તો લગ્નનો ખર્ચો છે કરિયાવરનો ખર્ચો કોઈ દીકરીનો કરિયાવર તમારે કરવો હોય તો 75,000 રૂપિયા છે અને જો તમારે કોઈ દીકરીનો ખાવાનો વિવાહનો ખર્ચો આપવો હોય તો 25,000 રૂપિયા છે અને હાવ ખર્ચો આપવો હોય આખા લગ્નનો એક દીકરીના લગ્નનો ખર્ચો આપવો હોય તો 1 લાખ રૂપિયો હે ને એથી વધારે પણ ભગવાનને તમને આપ્યા જેવા આપ્યા હોય તો આપો અને એવું નથી કે પૈસાથી જ સહભાગી બનો તમારે સેવા તમે સ્વયંસેવક બનવું હોય ને તો આમાં સેવાની પણ જરૂર છે કોઈના વાહનની શાહ દૂધ દહીં ઘઉં બાજરો વોટેવર તમને જે માતાજી આપવે અહીંયા આપવાની જરૂર છે તો આવો આપો અને સહભાગી બનો અને સેવાનું કામ કરો એવું નહીં કે પૈસાથી તન મન ધનથી બધાથી સેવા થાય તો જો કે આપણે વડીલોએ મોટા મોટા એકદમ કે જેમ કે તમે વિડીયોમાં જોયું એમ બધું કીધું અમે તો બહુ નાના પડીએ પણ અમને જે કાલા ઘેલા આવડે અમે લેખા કરી દીધા ને આ હે નંબર તો લખાવવા માટે ફાળો લખાવવા માટે કંઈ પણ વસ્તુ લખાવવા માટે તમે કોન્ટેક્ટ કરજો તો જય માં લીરબાઈ મળ્યા લગ્નમાં પણ લગ્નમાં તો હું નહીં હોય જેમ કે તમને ખબર છે કે હું જાઉં છું એટલે ને જેને લગ્નમાં આવવું હોય ને એને ટ્રેડિશનલ ડ્રેસમાં આવવાનું છે બેનને આપણા ઢારવામાં અને ભાઈઓને આપણા સોણી બુસ્કટમાં એટલે ટ્રેડિશનલ ડ્રેસમાં બધા પૂગી આવજો અને જોઈએ માં લીરબાઈ નો કમી છે તો પીઠું અમે પણ હાલો અમે લેડીઝ લોકો જઈએ જમવા પ્રસાદી લેવા હા એ મારા હાટું લઈ દીજો ને હાઈ બીરો હે એ સિસ્ટમ નો હોય તો તું લે અમારે થાળી વાંચી લેવાની આ લે એ હાલે તોડે અમારે એટલું ખાવું કેની હરમ આવે સોણી આવે હલો બે જઈએ બાકી ગા ગોતવા હાલો કઈ બાજુ બેસ્યું શીખોર આપણે યોગ્ય લાગે હાલો માતાજીનો પ્રસાદ લેવા બધા બેસેગા હા બધી કેમેરા ચાલુ થઈ ગયા તે કઈ વટકો નથી થયો તો ભેરા પેલા આપણે કેમેરા ચાલુ આવો ગમે ત્યાં જઈએ હા કામ ખાઈ ખાવાનું પસવાનું હેલો તમે વાત ચાલુ કરી દીધી બેરું પતે અને આ લગભગ આમાંથી દંપતીમાં છે બધે કારણ કે આપણે લોગર નું હોય ને ફેમિલી નું એટલે પતિ પત્ની હારે આવતા દીકરીઓ છે ઘણા કરે કોઈ ફિઝિકલ હેલ્પ કરે શ્રમદાન કરે કોઈ ધનદાન કરે ઈ જ ટાઈપનું તમારું આ એક દાન છે કે જ્ઞાતિ માટે તમે જેટલો પ્રચાર કરો આવી ઇવેન્ટમાં સપોર્ટ કરો આઈએમએસસી ની જે પ્રવૃત્તિ છે એ યુથ સુધી ફેલાવો બિલકુલ તમને વ્યાજબી અને સારી વસ્તુ સમાજની
જે છે એ માર્કેટિંગનો ભાગ રૂપે જો અમે હે ને બેઠા આમાં 2-3 બિન ભાઈઓ હા સોટાડ દે લે નવી એ ઓલું કામ નવું હેર કટ કેવાય કામ તેજસ નવું હેર કટ કેવાય કામ આથી કર્યું મોવારા કઈ પાઈ કે આપડા ઠીક એવું હોય કે આપણામાં તો અહીં કે પણ આ કટ માં ખબર ન પડે પણ મોવારા કઈ પાઈ કે ઠીક હા મહિનો દીધ્યો મહિનો દીધો તો અમિત આજ દીઠો ને કઈ નાથી આપણે ભેગા આજ છે ને ભેગા આથી હું આવ્યો તો નહોતા કઈ પાકે કઈ પાકે નહોતા પપ્પા કઈ પાઈ હો પપ્પા તો બાંધેલું તા બાંધેલું હોય તો ન કઈ પાવે નહોતા કઈ આવી તો હરાવતી જ નહોતી આજ અલગ જ આવે એટલી કા એટલે બરોબર હે કઈ વાંધો કોઈ ના ના કોઈ વાંધો ને ટોપલા જેવો લાગો હા ચટુકલા પર જતી ને આપણી આ કરું અહીં તેજસ ના એને આપણા વાળામાં થતા હોય થાય થઈ જાય ન થાય તમારે આપણી આઈ રાખીએ તો આપણી ગામના કૂતરામાં હતો તેજસ ને કઈ જાવું ન હોય આપણે ભીખું ન દવા દી પણ લોંગ હેર માં થાય ને આ તા હા થાય તો કરે પણ કાને કમા ઢોરાઈ ન દવા દે કા કોણ આવ્યું કેવું તો પણ ઈ સ્ટેપ તમને નીકળી જાય બતા મારે કામ બીજું માં શોખ તેમ કરું રમિયાન જોતા કોઈ પહેલી વખત અમારા મેરનું જે આયોજન થવા જઈ રહ્યું છે અને એ પણ આપણા પોરબંદરમાં તો આપણે આની જો મજા આવે અડધી કલાક બગાડી હતી આની ને અને જો આ પ્રોગ્રામ હતો ને બધા જા રહ્યો એ પ્રોગ્રામમાં વાડીમાં હતો ને રમાતાની વાડીમાં તો ત્યાં જઈએ જરા ઘેર ઘૂમરો મારવા કૂતરા ખાઈ જાય નીન મોટા હોય તો ઉગારે જાય ઉગારે જાય એ જ વાત છે આવો એક એક બટકાવાળા જ છે બધા આપણી રામાતાન પાંદરી તોડવાની અહીંયા હા હા તોડી લેજો નો પ્રોબ્લેમ તો છે ને ભાઈ ફંક્શન હતું એ પૂરું થઈ ગયું ને અમે છે ને વાડીએ આવ્યા રમાતાની હું આગળ કહેતો હતો એ મુજબ કે ઘેર આવ્યા જરાક ખોટી થવા રમાતા પાસે મુલાકાત કરવા અને બધાય બેઠા હા બધાય અને જો ભાઈ આ સમૂહ લગ્ન છે ને આપણે 19 તારીખે તો તે પેલી મેનવાડી છે ને ખાલી અટાણે જ રાખી રમાતા એ હવે પહેલાં આપી આપણી જે આગળ પ્રોગ્રામ હતો ને એ જ વાડી અને અટાણે પ્રોગ્રામ હતો ને પાછો સમૂહ લગ્નમાં પણ એ જ વાડી આ મેનવાડી છે પછી પાસે બીજી છે એ બધી તો આ રમાતા એ આપી હિમાં સમૂહ લગ્નમાં 120 વીઘા એ આપણે વાત આપણે કરતા હતા ને બોલતા હતા ત્યારે વાત કરતા હતા કે આખી ટોટલ એટલી રાખી દીધી કે હા એ માતાજીની કૃપા હા હા એ જ વાત કરતા હતા એ કે ખાલી આપણી વાત કે કાયદેસર કરી હતી પણ બધાય ના જ પાડી કે 1 રૂપિયો અમારે જોતો નથી કે ઉપર થતી હોય પૈસા હા યોગદાન બહુ સારું કહેવાય તમે પેલું યોગદાન તો આ જ કહેવાય ને હા પછી જ આગળ વધે જે સારું કાર્ય હા હાલો એ લાઈનમાં આલજો એ લાઈનમાં આલજો એવું બધું પૂરું કરે ને પછી જઈએ જોતા ખરી હવે મંડપ છોડવા વાળા જ રહ્યા ના પાડી કે અમે છોડલી છોડવા લાગી આવું કામ બધું પૂરું કરે જ જાય જાવ તો ઘણું તમે કે માંડવા છોડેલી હું તમે જાતા હોય તો હું કે હાલો તો એ જાય કે ભાઈ જશે ને હાથ થેગા હાઈ ના ને અમી કંડોળે કરતા હતી નાથી પછી રિટર્નમાં આવ્યા ને તાર રાણાવાડીથી પાઉંભાજી બનાવવા હતું સામાન લેતા આવ્યા મીમાનું ત્યાં તમને ખબર હતી ને મીમાને મીઠું મીઠું બહુ ભાવતું ને તેને ફરવું ભાવે હતી બસ પાઉંભાજીનું જ ઓપ્શન હતું પાણીપુરી કરીએ તો બીજા અડધામની ન ભાવે મીમાન ગતિ હા એ બટેટા બાફા નાખી દીધા અને જો આ સામાન બધો ત્રણે હાહુ બહુ પોર્યું નથી મોરીએ બે મહેમાનો આવ્યા હતા રાજના દોસ્તારોથી તોડાવે ને ભાગે ગયા અમે કેવું કિક ટાઈમ કરી કે ભાઈ વ્યારા કરીને જાજો તો કે ના અમે પાછા આવી ગયું નો રોકાણા જો આ હે ને વટાણા ફૂલકોબી અને બેંગન એટલે કે રીંગણું બાફવા નાખી દીધા અને આ એ વઘાર દેવાનો હોય તો રમીલાએ તેલ મૂકી દીધું એવીમાં જો લહણ કૂટળેલ મોરથી નાખી દી હે પછી લીલી ડુંગળી નાખીએ આગળ નાખતી જાય હું કહેતી જાય આ બધું તો મોરાઈનું પાલક ને ધાણા ને ટમેટું ને લીંબુ ને બટેટા બફાઈ ગયા હતી મારે બેઠા બેઠા સુધારવા ફોલવા અહીં એવું છે રેડી જા વઘાર
થઈ ગયો છે ભાજીનો. હજી એમાં બધો સામાન નાખવાનું બાકી છે. સામાન એટલી ત્યાં કામ પડતો જાય નખાતો જાય બટેટા એક નાખવાના છે. નાખવાના બાકી છે, મસાલો નાખવાનો બાકી છે. હા એમ છે બાકી અમે કા મધુબીન ને આવવાનું છે. ઈ કે ઈ ખબર નહીં. હા ના જવાબ નહીં આપ્યો. ઠીક હોય આથી કહી દીધું કે આ પાવભાજી બનાવવાની એવું હોય કે મધુબીન ની બહુ ભાવતી ને પાવભાજી. હા, તે ફોન કર્યો તો તે કે હા ના જવાબ નહીં. હા સરસ. હા તો બટેટા ખમણે નાખે ને આ પાકે તો ખમણવા જોઈએ, ભૂંગવા જોઈએ. હા એ કુહે નાખો હાલો, તો તૈયાર જ છે. લાવ. સરસ મજાનું. इसे इसको भूनने का लिखे એવું કાં જાઉં આપણી આદત ભૂગે ખાવા બે ભૂખ લાગી. મીઠું તુણી તાણ છે તારે મીઠાની. મીઠું સાઈટા રાખે, મીઠું ને લીંબુ સાઈટા રાખે. જો અમારી ભાજી બને ગઈ તૈયાર, રેડી કમ્પ્લીટ બને ગઈ. રાતી ને જ બહુ દેખાતી મને ચટણી થોડી ઓછી થઈ. રમીલા તો 2 જ સમસ્યું નાખતી હતી, મેં ત્રીજી સમસી તો નખવી મળે કે તીખું. એ કે તીખું થાય તું આડી ફેરી, હું કહું હું આડી ફેરી છે. હા બાવડા મી 2 ફેર વાર લીધા. તમારે કોઈ મેરા ઈલાજ હોય ને તો કીજો, આ બહુ આવે બાવડા અમારે વારે વારે થાકીએ. હાવ હાલો જા બધા ભાણે કરી દીધું મી. રાજદીપ સાથે લઈ લીજે હો મેં ધકતી ચિંતી જતી થોડી નાખી દે, લઈ લીજે. ફરમાતો ને રાજને ભૂખ નથી લાગી હતી તો કોઈ કારણ નહીં.